સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો 37.8 ડિગ્રીને આંબી જતા આગામી દિવસોમાં આકરા ઉનાળાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ ચામડી દઝાડતી ગરમી વચ્ચે સુરત પણ ગરમ શહેરમાં સમાવેશ થઈ રહ્યો છે। શહેરમાં ગરમીનો પારો 37 થી 38 ડિગ્રીની આસપાસ રહેતા સુરત પણ હોટ સિટી સાબિત થઈ રહ્યું છે। ત્યારે વધતી જતી ગરમી અબોલ જીવ, અબાલવૃદ્ધ અને અશક્ત લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહી છે અને ગરમી તોબા પોકારાવી રહી છે। શહેરમાં બપોર પડતાની સાથે જ રસ્તાઓ સુમસાન બની જતા કરફ્યુ લદાયો હોય તેવો માહોલ સર્જાઈ જાય છે। આજે સવારે મિનિમમ તાપમાન 39 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 22.6, ભેજ 18% અને હવાનું દબાણ 1009.5 નોંધાયું હતું, જ્યારે 8 કિલોમીટરની પ્રતિ કલાકે પવનની ઝડપ નોંધાઈ છે। તો બીજી તરફ ગરમીથી રાહત મેળવવા સુરતી લાલાઓ ઠંડક આપતા ફળો, લીંબુનું શરબત તેમજ શેરડીના રસો પીવાનું પણ વધુ પસંદ કરી રહ્યા છે અને શહેરમાં શેરડીના રસો પર ભીડ પણ જોવા મળી રહી છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।